Jungle. આજે તારીખ 5 ઓક્ટોબર 2022 આજના સાંજના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી નવો વરસાદી રાઉન્ડ ચોમાસાની વિદાય સાથે આવી રહ્યો છે। માવઠારૂપી આ વરસાદ કયા વિસ્તારમાં કેટલો પડશે, સંપૂર્ણ અપડેટ મેળવવાની છે। ચોમાસાની વિદાય આમ તો થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતમાં બંગાળની ખાડીમાંથી બનેલ જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત સુધી આજે આ પહોંચવાની શક્યતાઓ છે, જે આગામી 1-2 દિવસમાં અસર કરે તેવી શક્યતાઓ રહેલી છે। ત્યાર પછી પણ એક નવી સિસ્ટમ 8 તારીખ આજુબાજુ બનશે, જે 12 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ રહી શકે તેવી પણ અપડેટ સામે આવી છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। અત્યારના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ તેમજ ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારો, વાપી, ભવનાથ, અંબોશી, કપરાડા, વાની, સાપુતારા આજુબાજુના વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે વલસાડ, બિલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વાપી આજુબાજુના વિસ્તારમાં અને કપરાડા આજુબાજુના વિસ્તારમાં વરસાદ જોવા મળશે। તો બાકીના વિસ્તારો જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર તેમજ કવાંટ આજુબાજુના વિસ્તારો અને સાપાનેર, ગોધરા, પીપલોદ, દાહોદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ 6 તારીખથી શરૂ થશે અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા। 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમોદ, સુરત તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમથી ભારે વરસાદ પણ કોઈક સ્થળે પડી શકે છે। 8 તારીખમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને મહારાષ્ટ્રના મુંબઈ આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હવે 8 તારીખની જો વાત કરીએ તો ઉના આજુબાજુ વરસાદી માહોલ જોવા મળશે, તેમજ અલંગ, ભાવનગર, બોટાદ, પાલિતાણા, ગારિયાધાર તેમજ ખંભાત, વડોદરા, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ધોળકા, વિરમગામ, મહીસાગર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર તેમજ આબુ રોડ આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદના રાઉન્ડની શરૂઆત થશે। 9 તારીખની અપડેટ જોઈએ તો 9 તારીખમાં સમગ્ર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, જેમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામ, ખાવડા સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમજ મહીસાગર આજુબાજુના વિસ્તારમાં અને આબુ રોડ સુધીના વિસ્તારમાં વરસાદ જોવા મળશે। ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સારા એવા વરસાદની શક્યતા રહેલી છે। રાત્રિના સમયે રવિવારે 9 તારીખે મોરબી આજુબાજુના પંથકમાં તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવે જોઈએ સોમવારે 10 તારીખની અપડેટ, જેમાં પોરબંદર હોય, જામનગર હોય કે મોરબી હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા તેમજ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ તેમજ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, મહીસાગર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, પાલનપુર, રાધનપુર આ બધા વિસ્તારો અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે।
તો રાત્રિના સમયે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, કપડવંજ, મહેસાણા, હિંમતનગર તેમજ પાલનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સાંપાનેર, ખેડા, આણંદ, દાહોદ, ગોધરા તેમજ વડોદરા, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અને બોટાદ સહિત કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળશે. 11 તારીખની અપડેટ જોઈએ તો પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદી રાઉન્ડની શક્યતા યથાવત રહી શકે છે.